મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના સોમાભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી અને અનાજનું વેચાણ કરી મેળવી રહ્યા છે બમણી આવક। આજના સમયની માંગ એટલી પ્રાકૃતિક ખેતી, જ્યાં એક તરફ રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે, ત્યારે આજના સમયે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે। જેમ જંગલમાં કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી, તેવી જ રીતે આપણા ખેતરમાં પણ આપણે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી થકી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ। આવા જ એક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસીના ભેવાડા ગામના સોમાભાઈ પટેલ જણાવે છે કે પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા, પછી મને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના પુસ્તક થકી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મળી અને મેં પણ પ્રાકૃતિક ખેતી કરવાનું વિચાર્યું। ત્યારબાદ મેં પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી। પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યા બાદ મેં મારા ખેતરમાં 14 પ્રકારના શાકભાજી, ડાંગર, મકાઈ, મગ, મગફળી, જુવાર, બાજરી, જામફળ, આંબા સહિત અનેક પાકો કરી જિલ્લામાં દર અઠવાડિયે ભરાતા પ્રાકૃતિક સ્ટોલ પર વેચાણ કર્યું અને પ્રાકૃતિક પાકોના મને ડબલ આવક મળી। આ ઉપરાંત મને સરકાર તરફથી મોડલ ફાર્મ અંતર્ગત 13,500 સબસિડી મળી અને દર મહિને ગાય નિભાવવા ખર્ચ અંતર્ગત 900 રૂપિયા મળે છે। હું દરેક લોકોને અપીલ કરું છું કે જેમ મેં પ્રાકૃતિક ખેતી કરી મારી આવકમાં વધારો કર્યો, તે રીતે દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ઝેરમુક્ત પાકોનું વાવેતર કરવું જોઈએ। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર।